છે જે હું તમને પૂછું છું. ખૂબ સરસ વાત કરી હેમંતભાઈ. હું મારી વ્યક્તિગત મારી સમજ એવું કહે છે કે દેશની અંદર ગાંધીના અનુયાયી જેટલા ઓછા થાય અને ગોડસેના અનુયાયી જેટલા વધે એટલું દેશ માટે, દેશની ભૂમિ માટે, દેશના ભવિષ્ય માટે કે કોઈ પણ માટે એ સારા સંકેત નથી. અમારે ત્યાં કોઈ આવે તો એને એક સલામ, અમારા ત્યાંથી કોઈ જાય તો એને 100 સલામ, અને અમારી કોઈ અને અમારી વિચારધારાની, અમારી ધરોહરની કોઈ ટીકા કરે તો એને 1,00,000 સલામ. પ્રશ્ન એ છે કે 1947 પહેલા કોંગ્રેસ પક્ષ એટલે દેશ હતો, અને દેશ અને કોંગ્રેસ પક્ષ એ બંને સમગ્ર દેશના લોકો પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે અંગ્રેજો સામે લડતા હતા, અને લડતા 60 થી 62 વર્ષ સુધી લડ્યા, અને ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે પરિસ્થિતિ આપણા દેશ માટે ક્યારે સત્તા મળવાની છે ને ક્યારે અંગ્રેજો જવાના છે. આવી કોંગ્રેસ પક્ષ એટલે દેશ, અને પછી પક્ષના રૂપમાં જ્યારે એ પાર્ટી આવી ત્યારે અમારું શિરનેતૃત્વ, અમારી જે ધરોહર છે એને પોતાની પાસે પંડિત જવાહરલાલ નહેરુ પાસે 200 કરોડ રૂપિયા હતા. એમાંથી 200 કરોડ રૂપિયા પક્ષને આપી અને દેશને આપી દીધા. એમાંથી કોઈ સમજદાર લોકોએ કીધું ભાઈ તમે થોડાક તો રાખો, પરાણે 4 કરોડ પાછા આપ્યા, અને 4 કરોડ પાછા આપી અને છેલ્લે ભાગલા વખતે જે પરિસ્થિતિ સર્જાણી એમાં જે લોકો પીડિત હતા એ લોકોને પૈસા આપતા એના પીએ કે એના સેક્રેટરી પાસેના ખીચામાંથી પૈસા લઈ અને પીડિતોને મદદ કરનારા આ અમારી કોંગ્રેસની ધરોહર છે. અમારી ધરોહરમાંથી કોઈ ઘરમાંથી ભાગીને દેશનો પ્રધાનમંત્રી નથી થયો. અમારી ધરોહરમાંથી દેશને ચૂકવી, દેશને આપી અને પ્રધાનમંત્રી થયા છે. જો આ વાત અને આ વિચાર જો કોંગ્રેસનો સાચો પ્રહરીને સૈનિક જો દેશમાં જ્યાં સુધી રાજનીતિ કરે ત્યાં સુધી યાદ રાખે તો મહાત્મા ગાંધીનું શરણું લઈને રાજનીતિ દેશના શરણોમાં રાજનીતિ કરે તો ક્યારેય કોઈ દિવસ ગમે તેવી વિચારધારા, ગમે તેવા લાલચ, ગમે તેવા લોભ, ગમે તેવા પ્રલોભન અને ગમે તેવી કોંગ્રેસની અંદરની પીડા સમજીને પણ એ કોંગ્રેસના ભવનમાંથી બહાર ન નીકળે. આ વાસ્તવિકતા છે. હું એમ માનું છું કે જનારા લોકોએ કેટલું કોંગ્રેસને પચાવીને ગયા એ અમને ખબર નથી. આ મંચ ઉપરથી જે વાતો કોંગ્રેસની મોટી વાતો કરનારા લોકો ગયા છે, તો એ લોકોની પાસે મારો સામાન્ય સવાલ એવો હોય, કોઈ જાય એના માટે સામાન્ય સવાલ હોય કે કોઈ એવી વાત ન કરીએ આપણે કે કોંગ્રેસની ધરોહરને કે કોંગ્રેસની વિચારધારાને આપણે ટીકાની દ્રષ્ટિએ જોઈ અને આપણે વિકૃત આનંદનું ક્રિએશન કરીએ. હું તો આ દેશના તમામ લોકોની સાથે વાત કરી રહ્યો છું કે તમામ દેશના લોકો સાથે તમારે ત્રાજવું મૂકવું પડશે. નો ડાઉટ એક પક્ષ આજે 35 વર્ષથી કે 30 વર્ષથી ગુજરાતમાં 10 વર્ષથી જે રીતે દેશની અંદર શાસન થઈ રહ્યું છે એને નતમસ્તક થયો નથી. દેશ આખો નતમસ્તક થયો છે. કોંગ્રેસ પક્ષ નતમસ્તક નથી થયો. ખાલી કોંગ્રેસની અંદર આજે પણ ચૂંટણી લડવા માટે ઉમેદવાર છે અને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરે છે, અને ફાંસીવાદી વિચારધારાની સામે કોંગ્રેસ પક્ષને એનો ઉમેદવાર લડે છે. અમે તો જનતાને 2 હાથ જોડી અને તમે ચોથો સ્તંભ છો એ પત્રકારત્વને અમે હાથ જોડીને કહીએ છીએ કે તમારી શું હાલત કરી. આજે વિશ્વની અંદર એક રેન્કિંગ આવ્યું, એની અંદર વિશ્વની અંદર ભારતમાં 2014 થી લઈને 19 સુધીની અંદર આ દેશની અંદર નરેન્દ્ર મોદીના શાસન વ્યવસ્થાના કાર્યકાળમાં માત્ર ને માત્ર 14 થી 19 વચ્ચે 189 લોકો ઉપર હુમલા થયા, પત્રકારો ઉપર હુમલા થયા અને 40 લોકોના મોત થયા. આ વાસ્તવિકતા હું દેશની કરી રહ્યો છું, આ દેશમાં. અને બીજી વાત, હમણે 2022 ની અંદર રિપોર્ટ આવ્યો કે વિશ્વની અંદર સૌથી વધુ હત્યા અને એના ઉપર પ્રહારો અને હુમલાઓ ભારત દેશના પ્રવક્તા અને પત્રકારો ઉપર થયા. આપણે આ વસ્તુ કઈ નહીં ભૂલીએ કે તમે નાગરિક છો, હું નાગરિક છું. પક્ષની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી છે અને પક્ષમાં લોભ લાલચથી જે લોકો જઈ રહ્યા છે એને મેં કીધું એમ કે 1,00,000 સલામ. પરંતુ કોંગ્રેસ પક્ષની માત્ર ટીકા કરીએ, માત્ર અમારી અવગણના કરીએ અને કોઈ પત્રકારિત્વ એમ ઉભું કરે અને એમાં મોજ મજા કરી લે, આનંદ કરી લે, તો એ આનંદની અંદર આપણે 3 વખત વિચારવાનો સમય તમામ માટે છે. બીજી એક વાત કરું, કોંગ્રેસ પક્ષની અંદર અમે શું કામ છીએ અને અમારે શું કામ રહેવું જોઈએ એવી મારી સમજ હું વ્યક્ત કરી રહ્યો છું કે એટલા માટે કે મને મફતની અંદર મને અભ્યાસ કરાવી દીધો. હું જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી સરકારે મારી પાસેથી પૈસો ન લીધો. હું જયારે બીમાર પડ્યો ત્યાં સુધી મને મારા જીવનની અંદર જ્યાં સુધી કોંગ્રેસ રહી છે ત્યાં સુધીની અંદર મને દવાખાના ઉપર મને 1 પૈસાનું નાણું નથી ખર્ચવું પડ્યું. મારા બાળકો મફતમાં ભણ્યા. કોઈ જગ્યાએ અમારે ખોટા ટેક્સ નહોતા, અમને કોઈ રંજાડ નહોતી, રોજગારના પ્રશ્નો હતા. આજે હું તમને કહું, આજે રોજગારના પ્રશ્નો, આજે આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નો, આજે સુરક્ષાના પ્રશ્નો, તમામ પ્રશ્નો મારા તમારા ઘરની ફરતા છે.
છતાં પણ આપણે ભારતીય જનતા પાર્ટી એની આમ ને ભારતીય જનતા પાર્ટી એનું શસ્ત્ર સરંજામ ને ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી એની કેડર બેઝ પાર્ટી આવી પ્રશંસાઓ ટીવીની સ્ક્રીન ઉપર થઈ રહી છે ત્યારે આપણે આપણું ખુદનો અહવાજ કરી રહી છીએ, ખુદનો હિત કરી રહ્યા છીએ. એટલે મારું કહેવાનું એ છે કે દેશમાં પાર્ટી છોડનારા એક આમ જાય કે એક આમ જાય, જેને જેટલી વિચારધારા પચાવી, જેને જેટલા લોભ પ્રલોભન ને અલોભ લાગ્યા એ વાતનું છોડે એને મુબારક છે. પરંતુ હું એક વાત આ ગુજરાતની 6.5 કરોડની જનતા વચ્ચે મૂકું છું કે જે પરિસ્થિતિથી દેશની રાજનીતિ થઈ રહી છે એ રાજનીતિને લઈ આ દેશના 6.5 કરોડ પૈકીના એક પણ વ્યક્તિ બાકી ન રહી શકે એનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે. આ વસ્તુની અંદર આપણે સમજવાની એ જરૂર છે કે આ પરિસ્થિતિમાં આવા દિવસો આપણે સુદૃઢ બનાવવા માટે અમને સૂચનો કરો. વિપક્ષ મજબૂત બને, વિપક્ષ પાછો સત્તામાં આવે એના માટે અમને સૂચન કરો. અમને તમે કહો, અમે સાંભળવા તૈયાર છીએ. અમે દિલથી જનતા પાસે જઈએ છીએ, જનતાનો દિલ જીતવાનો પ્રયત્ન અમે સાત્વિક ભાવથી અમે કરીએ છીએ. અમારા ઉમેદવારો જે લડી રહ્યા છે એક પણ ઉમેદવાર એ માનસિકતાથી નથી લડતો કે જે દેશની અંદર પરિસ્થિતિ છે એને ખબર છે એમ છતાં પણ આ દેશની અંદર લડી રહ્યા છે. હું તમને કહું, હિમાચલ પ્રદેશના અમારા 6 ધારાસભ્યોને તોડી નાખ્યા. એ 6 ધારાસભ્યો અત્યારે ભાજપમાં ગયા, 6 ધારાસભ્ય કમળનો કેસ થઈને લડશે. અમારા 4 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, 4 ધારાસભ્યો કમળનો કેસ. મને તમે બતાવો લોકતંત્રની કઈ પ્રણાલિકા છે આ? કોંગ્રેસ પક્ષે અમે ભૂલ કરી, અમે એને પ્રતીક આપ્યું એટલે જનતાએ એને ચૂંટાવી દીધા. હવે એની માનસિકતાથી એને લોભ લાલચ આતે આપ્યું, એની અંદર કોંગ્રેસ પક્ષ ક્યાં આડો આવ્યો? અને તમારે દર વખતે એક જ સ્ક્રિપ્ટ વાંચવાની, ભગવાન રામના મંદિર. અરે ભાઈ, તમે 4 માંથી એકાઈ ભગવાન રામના 6 મહિને દર્શન કરવા ગયા છો? તમારી તકલીફ પડી કોંગ્રેસ હારે અને તમે રામ મંદિરને યાદું કરો છો, તો તમે રામ મંદિર જવું જોઈએ. ભાજપમાં શું કામ જવું જોઈએ ભાઈ? તમે રામ મંદિરને ત્યાં બેસી જાઓ, સાધુ બાવા બની જાઓ. તમને બહુ પીડા દેશની જનતાની થઈ ગઈ. તો મારું કહેવાનું એ છે, જનતાની સામે જે પ્રશ્ન છે એ તમારી સામે પ્રશ્ન નથી, તમારા ખુદના પ્રશ્ન લઈને આવશે. એટલા માટે મેં વાત કરી, અમે ગાંધી વિચારધારાને વાતને એટલા માટે કહું છું, અમે બને એટલા નજીક જઈએ છીએ. અમે પૂર્ણ ગાંધી નથી, અમે નજીક રહેવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક પ્રયાસના રૂપે અમે જનતાની સામે વાતો મૂકીએ છીએ. એટલા માટે મેં કીધું, આ દેશની અંદર ગાંધી વિચારધારાથી પર રહી ગાંધી વિચારધારાને ઓઢણું ઓઢીને બહાર કાઢી મૂકશો અને તમે ગોડસેની વિચારધારાની જેટલી નજીક જશો એટલું દેશ માટે, આવનારા ભવિષ્ય માટે આ દેશના હિતમાં નથી. અને તમને બધાને ખબર છે, આપણને સૌને ખબર છે કે ગોડસે વિચારધારાને લઈ છેલ્લા 100 વર્ષથી આ દેશની અંદર કઈ વિચારધારાથી ને કયા લોકો કામ કરી રહ્યા છે અને કોને ગાંધીજી નથી પસંદ, કોને ગાંધીજીની વિચારધારા પસંદ નથી. એટલું સીધું સાદું સમજ, પ્રાથમિક શાળાનું જ્ઞાન આપણને કેમ ના આવી શકે? આપણે સમજવાનો પ્રયત્ન નહીં કરીએ એનો. અને જો આ પ્રયત્ન કરશું તો મને લાગે છે કે તમને કોંગ્રેસનો કયો આગેવાન ને કઈ વાત નહીં, શીર્ષ નેતૃત્વની 5 ભૂલો હશે. અમારે ત્યાં વાસણ ખખડે છે, વાસ્તવિકતાને સ્વીકારી લીધી, પરંતુ તમે એટલો મોટો સોદો કરી નાખશો કે આ વાસણ ખખડવાના નાતે તમે આખી પાર્ટી 30 વર્ષ સુધી કોંગ્રેસની વાતની વિચારધારાને લઈ તમે પ્રચાર કરેલો છે, વિચારધારાનો તમે પેલો કરેલો છે અને એને લઈ એ ઘડીના 6 ભાગમાં તમે છોડી દો કે ભગવાન રામના મંદિરને કારણે. અને ભાઈ જોશીભાઈએ વાત કરી કે રામના મંદિરના વિરોધી કોંગ્રેસ નથી. કોંગ્રેસે જ્યારથી સમજમાં આવ્યું છે ત્યારથી એક જ વાત કરી છે કે ન્યાય પ્રણાલિકાની અંદર ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ આદેશ કરશે ત્યારે અમારી એની સાથે સૂર છીએ. આ સેક્યુલર દેશ છે, આ કોઈ સાંપ્રદાયિક દેશ નથી. અત્યાર સુધીની અંદર ધર્મને નામે જે પરિસ્થિતિ સર્જાણી એની અંદર અમારો પ્રચાર પ્રસાર નબળો રહ્યો છે. અમે સમજાવી નથી શક્યા, અમારી વિચારધારાની રીતે અમે વાત મૂકી નથી શક્યા. એનો પાપ અમારા ઉપર ભોગવવાની વાત નથી આવતી. પરિસ્થિતિ એ છે, આજની સિચ્યુએશન જે બને છે એની અંદરથી જો આનું આ વાતાવરણ ચાલુ રહ્યું, આ રેલો લાંબો થયો, દિલ્હીથી લઈ અને વિશ્વ બરબાની વાતો જે થઈ છે એ દરેક ઘરને ટચ થવાનો માટે છે. એટલા માટે હું એક નવાબ દેવબંધીની એક વાત આપને મૂકવા માંગુ છું. જલતે ઘર કે દેખને વાલો ફૂસ કા છપ્પર આપકા હૈ, आपके पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है. उसके कत्ल पे मैं भी चुप था, मेरा कत्ल अब आया, मेरा नंबर अब आया, मेरे कत्ल पे आप भी चुप है, अगला नंबर आपका है. મારા પ્રિય મિત્રોને હું કહું છું, ગુજરાતની જનતાને કહું છું કે જે વિચારધારાથી ભ્રમિત થઈને જાય છે એ ખરેખર એને વિચારધારાથી પચાવી કે ન પચાવી એના શંકા કરવા જેવી બાબત છે. અને વિચારધારાને ઘડીક બાજુમાં મૂકી દઈએ, પણ તમારી સામે જેને દેખાવ કર્યો, તમારી સામે જે વાત મૂકી, ગાંધીનું શરણું લીધું અને જે વાત કરતા કરતા તમે મતો આપ્યા છે એ મતોને લઈ એને ભ્રમિત થઈ અને પાછા એને કમળનો ખેસ પહેર્યો છે, તો તમારે એ પણ સમજવાની જરૂર છે. એ પણ સમજી શકાય એવી છે કે આ લોકો